પણ આવો સમય મારો બાપ રખોન દાદીનો ભેળો કરાવતો ઉતરી નાખ્યો. આવા દેવજીભાઈ અને મારા કુંઢિયા કુંડમાં નહીં મારી દેવી પૂજક સમાજનું અંદર હાથું ધરેલું છે જીવરાજભાઈ કુંઢિયા. કારણ કે સમાજની અંદર પેલો આપણી સમાજનું પેલું નામ પરમ પૂજ્ય કાંતાસ બાપુ, બીજું પરમ પૂજ્ય કેશુભાઈ ભોજિયા અને ત્રીજો નંબર અમારા જીવરાજભાઈ કુંઢિયાનો મિત્રો. હા, ધનગલી તાળીઓથી બતાવો. મારી ના જગતમાં કહેવાનું છે, મોટે હારું નથી બનાવતો રવજીભાઈ. આશા માણાના વિરોધ થાય. તમે હોનું લઈ હોની દુકાને જાવ તો હોને તેડા લગાડીને પાર્કે હાસું છે એટલે આપણો સમાજનું હોનું છે. મારી ના જેને વિરોધ કરવા એને ભલે કરે. હા, આપણી સમાજમાં જેને વિરોધ કરવા એને ભલે કરે, પણ મારી ના જીને જીવરાજ કુંઢિયાને માનતા છે માની રહ્યા છે ને, તો બાકી જખ મારીને જોડા મિત્રો. બાકી જગતમાં કાંઈ નથી દેતું બાપલા. ગોંડલ ગામના ઘરણું અમારા રવજીભાઈ પધાર્યા છે મિત્રો. એનેથી તાળીઓની ગળગળા બતાવો મિત્રો. હા, દીધા કરતા દિયા ભલીભાઈ. હા, અને અમારું રાજકોટ વિશ્વસની સાવું સોનાવરણો જેથી સુરત જેથી ઉગાડ્યું એની પારક લઈએ ધનગરી ધનભાઈ અને મા મસાણી વિડીયો જગતની અંદર જેને પ્રચાર મારી નાચનો પોતાનો કર્યું હોય તો મા મસાણી વિડીયો. અને મારી સમાજની અંદર મારો દેવ પૂજક સમાજની અંદર અમારા બેનજના માણેગર અમારા જાદુભાઈ સારોલિયા પધાર્યા છે મિત્રો. હા, એને મારી સમાજનું ઘરણું હતું મિત્રો. હા, હજી છે. અને અમારા અનિલભાઈ કોરિયા, બીજા તો ભાઈ દેખાણા નથી મારે કેમ નામ લેવું, પણ બે છે હજી હાલમાં. અને ડાકની દુનિયાની અંદર અમારા વનરાજભાઈ વાહણકિયા અને અમારા અર્જુનભાઈ વાહણકિયા, પેટની અંદર અમારા આશીષભાઈ મોહિતભાઈ, બીજા અમારા ભાઈભાઈ, આ તો ભાઈ વાસીદામાં હા ભેલું ભાઈ. મરી મારા વિહાર રે મારા બાપ મારા બાપ દાદીમાં આ દીકરા ભોમ કરી દેવી પડી કરી મુજરના દાફાની દેવી કરી માગી હલવી. પણ મિત્રો જગતમાં કહેવાનું છે, અમારા જીવરાજભાઈ કીધું 5 પાંડવોને સખા નારાયણ ભગવાન હતા જેથી હારે સહી નામ મારા બાપ રૂપલેની દેવી, મારા બાપ પુણ્યની દેવી, મારા બાપ રણેની દેવીના આત્મા કાયદો હશે મારી ભાઈ. અને મારા દિવસીના અધિયામાં હાકલો માર તારા મુખમાં જીત પડે અને આ દિજાનો રખોન દાડનો દ્વાગનો ગોળ ગોળ તો તમારી નાચનું મારી નાચનું માંડું પછા થાય છે મારી નાચ. આને શું ખબર પડે પણ મારા બાપ રખામ મારા બાપ હરિવાનો ભાવ કેવો છે તમારા લાલિયા. આ જગતમાં તમારી નાચનું જો વિહામમાં બનાવું અને મારી નાચની અંદર જો આ જગતની અંદર જો કાશી જેવું ધામ ન બનાવું
તો મને રખાને મને દાય મને આ જગ્યા ભોગની દેવી મને ઓળખે કોણ બની જાય રખો મારો બાપ લારીને બોલું છું અને મારી નાચ વજીદા તો આ જગ્યામાં નવો નંબર નો પાડી દઉં તો તમારા બાપ રખા મારા બાપ કાઢવા ને આ ભૂમિની દેવીને મને ઓળખે કોણ મારી નાચ માંગો અને આવો નવો ભાવ છે અને આ વાવડીની જગ્યામાં છે તો મારી નાચને હોનાના રમકડે નો રમાડું અને મારી નાચને રમકડો આખો નાખવા દઉં ભાઈ તો મને રખાને મને તારી મને જગતમાં ઓળખે કોણ કરી નાખ્યો તારી મને જગતમાં ઓળખે કોણ કરી નાખ્યો
હા મિત્રો મારી નાચના ભુવા અને મિત્રો જેટલા માતાજીના બાનાધારી ભુવા હોય ને ત્યાં ઉપર વી આવજો અમને ખબર પડે અમને એવું થાય કે અમારી ભાઈ વાહો કેવડો છે મિત્રો હા દેવી સિવાય નો જીવાય બાપ હા એમ મારી રાત વસ્તીની માયા નો મુક્તિ હો મારા બાપ નાયની દેવી મળી જગત રૂઠે મારા હાલે મારા ભાઈ રૂઠે હાલે હગુ રૂઠી જાય હાલ છે પણ મારા બાપ નાયની દેવી મારી ગરીબની માયા નો મુક્તિ હો તારો ભાવ તારી ગરીબી સુબળ વોશલા ટપોરા પર બરાબર બરે દેવલા વસડે દીધી મને નાઈ દીધી પણ ટપોરો માર આમરે મારી રાત મારી કરમાલી જેના ખૂણમાં ફુદાતો મારો બાપ વીરુ વાસડો હા મારી તાતુકી દરબારનો હિસાબી છે મારી નાચ જે વેગડે ગાયું ની વારે સડ્યો તો અને મારી બસ્તીમાંથી દુઃખ પડે મારી બસ્તીમાંથી કોઈ કદાચ છે કોઈ લાગ્યો લાગ મળી જાય અને મને વીરુ વાસડાને મને ટપોરો મારે મારી નાચ ગાવીને ફોન મોરો ને એ તો મને વીરુ વાસડાને મને ખોઈ પડી જાય ના તો મને વીરુ વાસડાને મને ખોઈ પડી જાય ના
हगाने वाला हगा दुकाने वाला ये गाना મારા બાપ રતન સિંહ દેવી એ મારી પવના રાજવી દેવી રે મારો પીઠડો મેરા મરી ના વાલો માયલો વળાકો નો પાડું ને તો મને પાવાની દીકરી મને ખોઈ પડી જાય મારી ના આ મારી આ લૂંટા ગયેલું તમારા રતનિયા તો પાછું નો લાવું ને એ તો મને ખોડિયાલ ને મને ખાલી વાઈ મને ખોડિયાલ ને મને ખોઈ પડી જાય બા ખોડી વાઈ મને ખોડિયાલ ને મને ખોઈ પડી જાય બા મારી તાતા કે દરબાર છે અને મારી વસ્તી માંથી દુઃખ હોય મારી વસ્તી માંથી કોઈ હેરું માંડે મારી વસ્તી માંથી કોઈ લાખ્યો લાખ માંડે અને મારા બાપ રાઘવની દેવીને મને મહાણીને મને ટપોરો મારે અને મારી નાચ જો લાગ્યા ને પડ સાંડવા દઉં બહાર તો મને મહાણીના નામના સાડિયા બાંધજો મારી નાચો મારી નાચ જો ભૂતડા હરે કોઈ ભૂતડા હરે રમતું નો માંડે પણ મારા બાપ રાઘવની મહણી જો મારી નાચી જાગતા મહણિયા હોના નો કરું ને તો તમારા બાપ રાઘવની દેવીને મને મહણીને ઓળખે કોણ મારી નાચ મહણીને ઓળખે કોણ મારી નાચ જય હો
હા બધાને ન્યાય મળવો પડે ભાઈ. આપણો સમાજ દુનિયા જાણે કે ન જાણે પણ હું ટપુભાઈ લોરિયા કહું છું દૂધ કરતા ઉજળો છે મિત્રો. આ આપણો સમાજ દેવી પૂજક સમાજ. ઠાકરસિંહના પધારી દેવી મારા બાપ જીવા દામાની દેવી મારી પાવાના રાજની દેવી પડી. જગતમાં કહેવાનું છે કે હાજા કાઢે બધાય બે પણ ભાંગા કાઢે કોણ બે. મારી વસ્તીનું કદાચ છે ભાંગનું ગાડું હોય અને મારા બાપ જીવા દામાની દેવી પણ બાપની દેવી પણ કપોરો મારે અને મારી વસ્તીના જો એકથી ભાંગલ કાઢે બેહી તો મને પાવાની દેવી ને મારા બાપ જેવા દાદાની દેવી પણ ઓળખે કરી નાખ્યો. હા બાબા તું તો ધણી છો મારો બાપ. હા મારા બાપ હનુમાન મારી રાજ માથે કોઈ મારી વસ્તી માથે કદાચ છે મારી નાચ માથે મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડી જાય અને મને દોઢ ટકોરો મારા જોઈ દોઢ ટકોરો પૂરો થવા દઉં તો મારા બાપ જીવાનો મારા બાપ ઠાકરજી નો પૂજેલો મને હનુમાન ને ખોટ લાગી જાય. અને એક નાનકડું એક દોરનું ઝીલડું લઈ આ અમારા રવજીભાઈ વતન છે મિત્રો. પછી હા મિત્રો હોવારે અમારે હારાહારી રાખવી પડે તો ધંધો આવશે અમારો. હા શું અમરભાઈ
કારણ કે મિત્રો હમણાંથી આપણા દેવી પૂજક સમાજમાં ભવ્ય માનવા મારા બાપ રખાના દાડીમાં થાય છે મિત્રો. કારણ કે આત્માની અંદર ગરીબીનો ભાવ હોય ને તો દેવી પ્રગટ થાય. હા અગર જગતમાં કહેવાનું ભાવ વગરની ભક્તિ ખોટી પડી જાય મારી નાય. હા આની માં એક હારો થાય, આની માં 5 રૂપિયા બગડે પણ ભાવ હોવો જોઈએ પડે. એવી રીતે મીઠા પર રાખું મારા બાપ રાજ્યની દેવી મારી માં લખડી દેવી પડી. એક દિના સમય મારા બાપ રાજાનો ભાગનો ભાગલો હતો. મારી માં લખડી મારા બાપ રાજાની આંગળી ધોરી કુદલી માયલા ઘરે પેટની માટે ગુજારો કરવા હલી નીકળે. તેથી મારો બાપ રાધડો બોલે મળી મારી દેવીના દર્શન પણ કેદી થશે. તેથી મારી માં લખડી બોલી મારા રાધડા જો મારી દેવી જગાવડીની દિયા થઈ જાય છે. તેથી આપણે નો ગણતરી હોશાપ મારી દેવી હિસાબ કરશે. બા તે દેવી બોલી મારી લખડી આ મારી રાજ્યની રોયા ભરીએ અને મારા રાધડાનો 4 ખંડ ધરતીની અંદર જો ઝૂક આધી નો દઉં તો તમારા રાજ્યના ભાગલા હાથ વાળાના ભાગલા આવી ખોટી ગયો નથી નાખ્યો. મારા બાપ ગોવિંદ દેવી મારા બાપ ના થેલી દેવી સુમન રામદેવી દેવી પણ ખબર હો બરાબર જગત ની અંદર મને આંગળી છે જો આંગળી ના ફેરવે જો ખાલી આંગળી નો બની જાવ તો તમારા રાધડાની દેવી મારા બાપ ગોવિંદ દેવી મને ખોટ પડી જાય. બાપ મારી રાધડા હાથ ભરાનો રાધડો લે મારી વાત ખડી આવી ઊભી ને નિખાળું મોકલ્યું લે તો એને કોઈ મેણું માર્યું હતું. મારી દેવી મેળ નથી ખાધી તારું નિખાળું ખાશે તે મારી રાજ્ય મોરલો છસો કળા માને મારા બાપ રાધડા બને કે મારી લખડી આ નિખાળું મોકલ્યું લઈ હાલ મારી વડી વાડીની જગ્યામાં છે. અરે મારે રાધડાના મખ્યા ખાંજો નોખર ધરતીની દરી જગતી ગામના ગામ નો હારી દેવ ને તો તમારા બાપ ગોવિંદ મને ખોટ પડી છે મારી રાત.
રાગ થતા હશે આ તો હકીકત નો છે તેથી ભાંગલ ખમરા જતો ને અને પાવે મારી જમાન દીધી મારા બાપ ભાંગલ ખમરા દીધો આવ્યો ને મારે તેથી મારા બાપ બીજલ મારો બાપ ધનરાજ અમારી બધી જોડ્યું વીખવા પડી તને હારું ન લાગ્યું મારી ધગાવડી મારી બેચરી મારી સમુદ્રી તેથી મારા બાપ બીજલભાઈ આવીને ફરી ટપોરો માર્યો જો આ મારી વસ્તીની અંદર ભાંગલ નર છે ભાંગલમાંથી નર નો બનાવો અને મારી 4 કોમની વસ્તી છે મારી રાદડાની એની અંદર જો ભાંગલ જવા દઉં ભાઈ તો મને બધી બેસરી છે મને ખોટ પડશે હજી મારી વસ્તી પાસે કોઈ લાગ માંડે મારી વસ્તી પાસે આગ લઈ સીધે જે મુંગલના પેટમાં કુકડા બોલાવ્યા હતા હાડા કલયુગ ની અંદર જો ધોણાવતા નો લાવું ને તો તમારા બાપ ગોવિંદની દેવી મારા બાપ આધારી દેવીને મને બેસે મને ખોટ પડી જાય બા મિત્રો એક તો મને બહુ દુઃખ લાગ્યું છે અમારો થાતું છોડવું અમારા બધાને મળીને સેવા કરવી પડે પણ અમારા લાલાભાઈ ઉઘરી ગયા મને દેખાણા જ ને મેં ફોન કર્યો મારો ફોન ન ઉપાડ્યો ભાઈ મિત્રો આવું નહીં ન દેવાયું હા એક જીરણો લઈને પછી અમારા રવજીભાઈ ને આપણે કારણ કે બધાને આપણે ભાવથી બોલાવ્યા એટલે ભાવથી જ ભજવાનું હોય મિત્રો કારણ કે મિત્રો મારા બાપ લુડગરી દેવી પરી માં લુડગરી દેવી પરી આ માં હગદરી બેચરી મારા બાપ હતી દેવી પરી સરખાની જગ્યા માં છે દાડી માં વજીતા નંબર માંડ્યા યાદ કે માં જગત ખોટું બોલે જગત બોલી બીજું બોલી જાય पर सरखानो दायरे में वजीदा તમારી બાઈ ને સુખી મારી અને આ વસ્તીનો જો ગોવાળિયો જો અમર નો બનાવ તો તમારા બાપ હશે જો અમર જીવનમાં ખોટ પડે મરી સિવાય કોઈ નથી એકલ છો
કે તારા આટલું બહુ દુઃખ ભોગવ્યું છે. તેથી મારો બાપ સરખાનો દાડકો બોલ્યો તો બેટા ક્યાંય ગોચમાં આ જગ્યાએ સરખાની જગ્યા માથે તો પાવો નો બસાવું. અને તેથી મારી ના આ એકલે દુખ્યો રાગ કર્યો તો સરખાની જગ્યા માથે. સરકારી જગ્યા માથે મારી વસ્તી માં તો હાથ લઈ સીધે ઉભા પગે તો કોસાનો ઉતર નો લો. મારી હગે તો મારી માં બેસરી મારા બાપ હટાવી દીધી. મારા બાપ જો મતી દીવડી એ મારી બાંધી આ ફોકડાના બાપ લીધી. મારી નાક મારી વસ્તી કદાચ મને હાથ પડે અને મારી વસ્તીને તો ટકોરે જવાબ હું આપું ને તો તમારી વસ્તીના ભાગલે આવી સિવાય કેમ મારી નાખ્યો. આ મારી બધી બેસરી આ મારી બધી બેસરી મારા બાપ મુર્ગાની જીવી. કદાચ છે મારી નાચ જો એક દી કામણ લાવો ખામણ લાવો અને મારી મેલડી જો એક કામણ પીની મને ઓટકાર નો લઈ જાવ ને તો જગત જેની મને મુર્ગાની જીવી મને મેલડી મને ઓળખે કોણ મારી નાચ. હમણાં ભવ્ય માંડવો જો અને મારી વસ્તી કદાચ રોયા પૂરી કરે મારી વસ્તી નું લોટાઈ ગયું હોય અને મને ભાઈ મોટા ભાઈ ને મને ટપોરો મારે અને મારી વસ્તી ને તો દીકરા જેવા દાન નો આપું ને તો મારા બાપ નટાને ઓળખે કોણ મારી નાખ્યો.
ફુકાવાની જગ્યામાં હું ધારાગર વાણીનો બગીચોનો ધણી છું મારી વસ્તીનો તો ધણી બનો પણ કોઈ આવજેલ મારી નાચ હોય અને કદાચ નબળો ટકોરો મારે અને જો મોરલા ઘણે ઘણા નો માંડું ને તો તમારા બાપ નટાને મને નટાને ઓળખે કોણ મારી નાખ્યો નટાને ઓળખે કોણ મારી નાખ્યો આ મારી નાચની મોજ આ મારી નામ કોક સીમાડો બાંધ્યો હોય પણ ફુકાવાની જગ્યામાંથી નહીં પણ જો ભારત ભ્રમણનો સીમાડો બાંધી લો અને મારી વસ્તી દેશ પ્રદેશમાં જાય અને મારી વસ્તીમાં દુઃખ પડે અને તેથી મારા બાપ નટાને ટકોરો મારે અને જો મોરલા ઘોડે કરા ન માંડું ને તો તમારા દહાણી આ ખૂણને મને નટાને ખોટ પડી જાય બાપ આ ખૂણને મને નટાને ખોટ પડી જાય બાપ કીર્તિ કેરા કોટડા કેસે આલે પડ્યા ન પડે કે ફુકાવાની જગ્યામાં છે એ કીર્તિના ગુણ ગવાય છે મિત્રો હા મારા બાપ નટાની કીર્તિના ગુણ ગવાય છે મારા બાપ નટા પાસે ફરિયાદ કેટલી આવે કોકને ઝૂપડું હોય કોકને માણા ન હોય અને કોક ઓછાળો મારા જેવો કે બાપ નટા મારે દીકરા નથી તેથી મારો બાપ નટો બોલે કે 9 મહિના 9 દી થાય અને દીકરા જેવા દાન નો આપું ને તો તમારા બાપ નટાને મને ખોટ પડી જાય મારા બાપ નટાને મને ખોટ જગતમાં મારી રાજ તો માને મારી વસ્તી તો માને પણ ફુકાવાની જગ્યામાં છે મારી નાક એ ફુકાવાની જગ્યામાં છે જો 18 વર્ષ નો મનાવું ને હા બાપા જોજે આ તારી વસ્તી નું મારી નાક નો ગોવાળ્યો હા મિત્રો મોઢે નથી બનાવતો મેં આજે પીડી નથી પીધી હો પણ મારો અંતરનો આત્મો નટો ભાઈ સાંભળે બીજા પૈસામાં પીડી આવી મિત્રો આ હું ટપુ લોરિયા વંદન કરું છું મિત્રો જય હો દાદા આ મનની તમન્ના એ દાદો પૂરી કરતો હોય મારો આત્માનો સુવાસો સાંભળે જો મારી નાચને ભાવ ફૂટતો નથી મારી નાચો
તેથી કોઈ દુખીઓ રાગ કાવાની જગ્યામાં કર્યો હોય છે જેને દીકરા નહીં હોય જેને માયા નહીં હોય અને જેના ખોળામાં રમતા રમતા હાલી નીકળ્યા છે અભાગણી કોઈ બાય માણસ કોઈ પોતાનો બાપ કોઈ પોતાનો ભાઈ હોય એ લૂંટાઈ ગયો હોય અને તેથી ફુકાવાની જગ્યામાંથી દુખીઓ રાગ કરે તેથી મારો ભાઈ કટો આવ્યો ઉભો કે છોકરો ટપોરો મારો છો તમારો એક ક્યોન જો બે નો આપો ને તો જગત ની અંદર મારા જહાણી આખા મને નટાને ઓળખે કોણ બાપ નહીં દુખિયા રાગે મારો બાપ નટો આવ્યો નટા બાબાની માનતા તો જો કોઈ દેવી કોકડા ખાય કોઈ દેવી તાવા ખાય કોઈ સુરવીર ને જનાવર હોય પણ મારા નટા ભાઈ ને તો 5 રૂપિયાના આંબીલા માનો અને 5 રૂપિયાના આંબીલામાં જો દીકરાના જેવા દાન નો આપું ને તો મારી કુકાવાની જગ્યામાં બેઠો મને ખોટો કીધો બાપ મારી વસ્તી રોતા નો માંગશો અને દાંત કાઢીને આવો દાંત કાઢીને આવો દાંત કાઢી નો મોકલું ને તો તમારી ફુકાવાની જગ્યાની અંદર લાસન લાગી જાય હા મિત્રો ખરેખર સારું મનાવતો નથી આયા મારા દાદાના પ્રોગ્રામમાં જો આટલો જહાણિયા કોને ભાવ હોય તેથી નટા બાપાનું માંડવું હશે તેથી મારી નાચ કદાક્ષે કોક કદાક્ષે મનની અંદર પ્રાણ માંગે પ્રાણ આપી દો આ જહાણિયા કોણ છે બાપ આ મારા બાપ નટા માથે એને પૂરો વિશ્વાસ છે કે બેટા મારા નટાના નામની પાવલી બગડે અને મારી વસ્તુને જો હવાયું નો કરીને આપું ને તો મારા બાપ ફુકાવાની જગ્યામાંથી મારો બાપ નટો બેઠો ખોટો ખોજો મારી નાખ્યો નટો બેઠો ખોટો ખોજો મારી નાખ્યો હા મિત્રો ધન છે મારા બાપ નટાને અને એની વસ્તીને આવો ભાવ છે મિત્રો હું તો એક કહું છું મારા દાદા નટા આવો ને આવો ભાવ રાખજે ને આવીને આવો ભર્યો ભંડાર રાખજે બાપ હા ભલે કે એક લઈ લો
આ દાદાની પ્રસાદ આવી હતી ને, દાદાની પ્રસાદ આવી હતી ને હું 2 શર્ટ મારી લઉં છું. દાદાની પ્રસાદ મિત્રો બધાને લાવ લેવાનો છે. હા ભાગો કા ભાઈ, આવો 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 ભાઈ આવો. હા મિત્રો, અમારા કોઠિયા ખુલમાં ભૂપીભાઈ ટીબાવાળી મિત્રો પુરાપુરા અને જગતમાં મારા ભૂપીભાઈ ને મને ટપોરો મારે, મને પુરાપુરા ને અને મારી નાચનો જો વિહામો અને મારી વસ્તીના તીર્થધામ ન બનાવું તો મને ભૂપીભાઈ ને મને ઓળખે કોણ મારી નાચ, મને પુરાપુરા ને મને ભૂપીભાઈ મને હુરાપુરાનો શું પૂરો મરાવો. મારી વસ્તી માથે કોઈ સમય આવી જાય, મારી વસ્તી માથે કોઈ દુઃખના બાબલા પડી જાય અને મને ભૂપી હુરાપુરાનો મને ટપોરો મારે એ ટીબાવાળીની જગ્યામાં અને જગતની અંદર જો નામા કામા નો રાખી દઉં ને તો તમારા કોઠિયા કુલની અંદર પૂરો પૂજાવું. મને ખોટો કજો મરી નાખ્યો, ખોટો કજો મરી નાખ્યો. મારા બાપ આસડાની જય બોલાવે છે મિત્રો. ધન ઘણી ધન્યવાદ. ભૂપીભાઈ હુરાપુરાનો મને ટપોરો મારે અને મારી વસ્તીનું ખુદાક્ષ લૂંટાઈ ગયું હોય અને મારી વસ્તી માંગણીઓ માંગે તો મારી વસ્તીનું લૂંટાઈ ગયેલું પાછું ન લાવું ને તો તમારા કોઠિયા કોણની અંદર પૂરો ખુદાવી ખોટો કર્યો મને ભૂપીને. મારી વસ્તીમાં કોઈ આંગળી સીધી જાય, મારી વસ્તીને આંગળી મારી જાય અને મારી નાચનો હિસાબ ન કરી આવું ને એનો હિસાબ ન કરી લાવું તો મને ભૂપી હુરાપુરાને મને ખુબા વાળાને મને ખોડિયા ખુલના મને જગતની અંદર ઓળખે કોણ મારી નાખ્યો, જગતની અંદર ઓળખે કોણ મારી નાખ્યો. તમારી નાચનો વિહામો છે, આયા મારી નાચ ગંગા દર્શન કરવા બેઠી છે પણ કદાચ કોઈ તારી વસ્તીમાંથી રાવા જાગ્યા હોય કોઈ હેરું મંડાણા હોય તેથી ડાકલા નો હોય નમરા નો હોય તેથી મારી નાચ નો હોય અને તેથી મને ભૂપી હુરાપુરા મને ટપોરો કરો મારી નાચ અને મારી વસ્તીને તો હવા હો ભૂતળે અંદર તારી નો
અને મારી વસ્તીના સસ્તા વાને દેજો રૂવાનું ખાટું થવા દો ભાઈ એ તો મને હુડા હુડા મને ઘૂમીને એ મારી વસ્તીની અંદર ખુદા મે ખોટો ખોજો આ મારા કોડિયા કોણા આ તારું ભણતર આ તારું જ્ઞાન આ મારા ઠીબા વાળી વાળા આ મારા ભાઈ ભૂતિયા આ મારા ભાઈ ભૂતિયા મારી વસ્તીને તો તારી લઉં મારી વસ્તીને તારી લઉં મારી નાચને તારી લઉં પણ કદાચ કોઈ બેણાના માર્યો આવે જોઈને તારી નો લઉં ને તો જગત ની અંદર મને ભૂખી ભૂરા ભૂરાને મને ઓળખે કોણ મારી નાખ્યો પણ બા ઈ મારો ભાઈ પૂરો પૂરો ભૂપી અને જેદી વસ્તીની વારે સડે મારી રોજી ઘોડી जय हो बलिहारी तारी बाबा पण बा आमारी बाबड़ी की जगह में मारो बाप रखो दाड़मो अने हुआ एक मिनिट नहीं आवे हमारा रवजी भाई आवे दादा हूँ पगे लागू मारा बाप मारा करता है मोटा कलाकार था भाई इने जो समय समझी અને ઉભા થઈ ગયા હોય મારે શું કહેવાય ભાઈ હું મારે ઊભું થવું પડે હા એક બે ઘડીનું જીરણું લઈને પછી આપણે પ્રોગ્રામ ને મારા રવજીભાઈ ને હોપી જવું છે હે બાબા बोली जाओ दादा बोली जाओ क्या ना शांति धामना रखा दादा ग्रुप 500 रुपया दे जय बोला क्या 500 लाओ हाँ 500 रुपया दे जय बोला आज
હા 200 રૂપિયા દઈ નઘારિયા પરિવાર માસ આય સતીમાની જય બોલાવે છે મિત્રો મારી સતી એનો અખંડ ભર્યો ભંડાર કરે બાપ અને મિત્રો આ એક સમય મારા બાપ રખાનો હજી અમે કલાકાર તરીકે નથી આવ્યા નાચ બનીને આવ્યા છે ભાઈ હજી જરૂર પડે હજી કોઈ સમય પડે હું મારી ગેરંટી લઉં છું ભાઈ હા બીજા કોઈ નહીં હજી મારા બાપ રખાના નામથી જો મારી જરૂર પડે તો મિત્રો આજે 52 પ્રોગ્રામ કરવાની સત્તા છે મિત્રો હા મારા બાપ રખાની હા માયા તો મારી નાચ રળી મળે પણ મારો બાપ રખો તો મારી નાચ નો અને એક દી રાજકોટમાં રાધા કરીને ફેરવતો હોય તો મારો બાપ એ બાવડીનો રખો છે ભાઈ એટલે આકલા પડકારા તો કરો એ ભાઈ એ ભાઈ એ ભાઈ ધારી ગામના આંગણેથી પધાર્યા છે વઢિયારા કુળ મારા બાપ નાથ ગોવિંદની વસ્તી છે 501 રૂપિયા આપી અને જય જયકાર બોલાવે છે મિત્રો પણ એક કડીનું જીરણું લઈને હું મારા રાવણને વિરામ હે તારા પરચાનો યામાં પાર નથી એ ધોળાને જા મારી કાળી બેલે ના રખોલિયા મારી રાત ના રખોલિયા બાપા રે તારા પરચાનો યામાં પાર નથી એ મિત્રો બે આની તાળી તો કરો તાળી એક ઘડી સાંભળ્યા જેવી છે લાલભાઈ અમારી નાચ માટે કહું છું ઓ મારી નાચ ને સમજવું તો સમજી લીજો પણ મારો બાપ રખો ધણી છે ને તે આ લાલ પીળા લુગડા પહેરાય છે હા